પરમ પૂજ્ય મહંત કાશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ ગોહિલ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટ કેમ્પસ પાછળ આવેલ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા તારીખ 25મી ઓક્ટોબરથી તારીખ 31મી ઓક્ટોબર સુધી યોજાનાર છે। જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અમૃતવાણીમાં કથાનું રસપાન કરાવશે। આ કથાના આયોજન અંગે માહિતી આપવા આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આયોજકોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી। કથામાં જાણીતા કલાકારો રાત્રે લોક ડાયરામાં ભજનોની રમઝટ બોલાવશે, જ્યારે 24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે તો અન્ય કાર્યક્રમો યોજાશે, જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી। તો બીજી તરફ કથા શ્રાવણનો લાભ લેવા માટે નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વાલિયા તાલુકામાં, વાલિયા જીએનએફસી ગ્રાઉન્ડમાં, કે જ્યાં 24 તારીખથી પોથીયાત્રાનું આયોજન છે, શોભાયાત્રા જે ભવ્યથી ભવ્ય છે, જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે। 25 તારીખથી લઈને 31 તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે। એ દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આપણી કથા રહેશે, કથાનો સમય રહેશે। એની પછી ભોજન વ્યવસ્થા છે, જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે, જ્યાં રોજ આપણે 40થી 50 હજાર માણસની વ્યવસ્થા કરી છે અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખી છે। રોજના 30થી 40 હજાર માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે। એની પછી ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે। 26 તારીખથી લઈને 30 તારીખ સુધી 5 દિવસ ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન આપણે કર્યું છે, જેમાં નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે, રાજભાઈ છે, માયાભાઈ આહિર છે, એવા 17 કલાકારો અહીંયા આવે છે, કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર થાય છે કે જ્યાં આટલા બધા કલાકારો પહેલીવાર એક જ સ્ટેજ પર આવે છે। વાલિયામાં કથાનું કારણ એ હતું કે મહંત કાશ્મીરી બાપુની પ્રેરણા હતી એની પાછળ, કે ભાઈ આપણે એક ભાગવત સપ્તાહ કરવાની છે, કે જેનો જસ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે।